નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે જપ્ત થયેલા શેર કંપની બહાર પાડે ત્યારે કેવી રીતે આમ નોંધ થાય. હવે આપણે ચેપ્ટરની શરૂઆતમાં આપણે જોયું હતું કે જ્યારે કોઈ કંપની શેર બહાર પાડે છે અને કંપનીને વધારે શેરની અરજીઓ મળે છે ત્યારે કંપની એ વધારાની અરજીનું શું કરે છે, વધારાની અરજી કંપની છે એ પરત કરી દે છે. હવે આપણે ત્રણ પરિસ્થિતિ બની શકે છે જ્યારે કંપની વધારાની અરજી કંપનીને મળે છે, વધારે ભરણું ભરાય ત્યારે ત્રણ પરિસ્થિતિ બને છે. નંબર 1, કાં તો કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય એટલા શેર મંજૂર કરે અને બાકીના શેર ના મંજૂર કરી દે. બીજું, કંપની અરજદારે જેટલા પણ શેરની અરજી કરી હોય એમાંથી એક પણ શેર મંજૂર ન કરે. અને ત્રીજો કેસ કે કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા છે એમાંથી જેટલી અરજીઓ આવી છે એની પ્રમાણસર ફાળવણી કરે. પ્રમાણસર ફાળવણી એટલે શું થાય તો કે જ્યારે કોઈ કંપની ને વધારાની અરજીઓ મળે છે ત્યારે વધારાની અરજી આપણે પરત નથી કરતા, પણ એ વધારાની અરજીના જેટલી પણ રકમ આપણને મળેલી છે એ રકમ આપણે શેર હપ્તા સામે મજરે લઈએ છીએ. એટલે કે શેર હપ્તામાં એટલા રૂપિયા આપણે એને એડજસ્ટ કરી આપીએ છીએ. અને છતાં પણ જો વધારાના રૂપિયા રહેતા હોય, વધારાના નાણાં કંપની પાસે રહેતા હોય તેમ છતાં પણ તો આપણે એ રૂપિયા આપણે અરજદારોને પરત કરી દઈશું. તો આ હતું શેર ફાળવણી. એના માટે તમે ઉદાહરણ નંબર 15 છે એ રિફર કરી શકો છો. થેન્ક યુ.